મિત્રો, આજે આપણે ઉત્તર ગુજરાતના એક એવા ગામની એક એવા નગરની વાત કરવાની છે જ્યાં આજથી વર્ષો પહેલા વાઘેલા વંશનો રાજ હતું અને ભીનમાલના વણિકો વેપાર કરતા હતા અને તેની જાહો જલાલીની ચર્ચા દૂર દૂર સુધી થતી હતી। એવું નગર એટલે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું કાકર ગામ। એક સમય તે કંકાવટી નગરી તરીકે ઓળખાતું હતું। કાકર કંકાવટી ઈસવીસન 765 પહેલા ગુજરાતની મહાનગરીઓમાં કંકાવટીને એક સુખી અને સમૃદ્ધ નગરી તરીકે ઓળખવામાં આવતી હતી, જેનો વેપાર વાણિજ્ય દૂર દૂરના દેશો સુધી સંકળાયેલો હતો। એ જમાનામાં કંકાવટી નગરીની જાહો જલાલી સમગ્ર ગુજરાતમાં લોકોને કંકાવટીમાં ખેંચી લાવતી હતી। આવી કંકાવટી નગરી હતી। રાત્રિનો પ્રહર છે, મધ્યરાત્રિ અને મધ્યરાત્રિના 3 બારવટિયા કાળા લુગડા પહેરેલા છે, મોઢે બોકાને છે, કેડે કટાર છે, તલવાર ભાલા જેવા હથિયારોથી સજ્જ થઈ અને કંકાવટીની શેરીઓમાં ડગલા માંડી રહ્યા છે। પહેલી શેરીથી બીજી શેરી, બીજી શેરીથી ત્રીજી શેરી, એમ શેરીમાં ડગલા માંડ્યા। નગર શેઠની હવેલી શોધી રહ્યા છે, એમાં નગર શેઠની હવેલી મળી ગઈ। 3 જણા લપાતા છુપાતા હવેલીમાં દાખલ થયા। હાથમાં મારવાના ઈરાદે, ચોરી કરવાના ઈરાદે નગર શેઠની હવેલીમાં ઉતર્યા। એમાં નગર શેઠનો પટારો મળી ગયો। 2 જણા પટારો તોડી તેમાંથી ઘરેણા, ઝવેરાત આ બધું કાઢી અને પછેડીમાં બાંધવા માંડ્યા છે। અને આ બાજુ એક જણો આમ બીજે ફાંફા ફોડા કરે છે, ત્યાં અચાનક દહીં ભરેલા તપેલામાં એ વ્યક્તિનો હાથ પડ્યો। હાથ ભીનો થયો એટલે મોઢામાં મુકાયો અને બોલાઈ ગયો, અરે આ તો દહીં છે, ઓહોહો આ ઘરનું મારાથી ખવાઈ ગયું, અને ત્રાડ નાખી ફેરું હવે આ ઘરેણા મૂકી દો, હવે આ ચોરી ન કરાય, આ ઘરનું મારાથી ખવાઈ ગયું છે। જ્યાં ત્રાડ નાખી ત્યાં બાજુના ઓરડામાં સૂતેલી નગર શેઠની જુવાન દીકરી શ્રીદેવી જાગી ગઈ અને મસાલ પેટાવી અને આ 3 જણાની પાસે આવી અને ઊભી રહી। કીધું કે કોણ છો, ક્યાંથી આવ્યા છો, શું કામ આવ્યા છો? ત્યારે 3 માંથી એક યુવાન મોઢા પર મુકાની ઉઘાડી અને તેનો પરિચય આપે છે। બેન, હું પંચાસરના રાજા જય શિખરી ચાવડાનો દીકરો વનરાજ ચાવડો છું। મારું રાજ્ય છીનવાઈ ગયું છે, વનમાં રહી અને હું મોટો થયો છું। મારે નવા નગરની સ્થાપના કરવી છે, એના માટે મારે ધનની જરૂર છે। મારા મિત્ર અણહિલ ભરવાડે મને કીધું કે ભેરું કંકાવટી જેટલું ધન બીજે ક્યાંય નહીં મળે, એટલા માટે બેન તારે ત્યાં ચોરી કરવા માટે આવ્યો છે। શ્રીદેવી બોલી, તો લઈ જા ભાઈ, કોણ ના પાડે છે? ત્યારે વનરાજ ચાવડા કહે છે, ના બેન ના, હવે ચોરી ન થાય, કારણ કે તારા ઘરનું મારાથી ખવાઈ ગયું છે। હું રાજપૂત છું અને જેના ઘરનું અન્ન ખાધું હોય ત્યાં ચોરી ન થાય। ભાઈ, તારે નવા નગરની સ્થાપના કરવી છે ને, નવું નગર વસાવવું છે ને? હા બેન હા, તો આ નવા નગરની સ્થાપના કર, તારે જેટલું જોઈએ એટલું ધન તારી બેન શ્રીદેવી તને પહોંચાડશે, જ્યાં મારું તને વચન છે। અને વનરાજ ચાવડા પોતાના ભેરું અણહિલ ભરવાડ નામના ઉપર નવા નગરની સ્થાપના કરે છે, જેનું નામ અણહિલપુર પાટણ રાખવામાં આવે છે। અને એ પાટણને વસાવવા માટે કંકાવટી નગરીથી ગાડે ગાડા ભરી અને શ્રીદેવી ધન મોકલાવ્યું હતું। પાટણના પ્રથમ રાજા વનરાજ ચાવડાનું રાજ તિલક કંકાવટી નગરીની જૈન દીકરી શ્રીદેવીએ કર્યું હતું। ત્યારબાદ 13મી સદીમાં પાંડવોના પવિત્ર સિંહાસન હસ્તિનાપુર દિલ્હીના માથે અપવિત્ર બાદશાહ અલાઉદ્દીન ખિલજી આરૂઢ થયો અને ભારતભરમાં જેને મંદિરોનો વિધ્વંસ કરવાનું શરૂ કર્યું। સમગ્ર ભારત વર્ષમાં મંદિરો ઉપર અલાઉદ્દીન ખિલજીનો આતંક કારમો કોરડો વીજવા માંડ્યો। મંદિરોનો ધ્વંસ કરતો કરતો ગુજરાતના સિદ્ધપુરના રુદ્ર મહાલયને ખંડિત કર્યું। હજારો હિન્દુઓના ધર્મ પરિવર્તન કરવાનું મુસલમાન ના બનાવે તેની કતલ કરી નાખવામાં આવતી। આ સમાચાર જ્યાં કંકાવટી નગરીમાં આવ્યા ત્યારે કંકાવટીના પ્રબુદ્ધ નાગરિકો ભેગા થઈ અને નક્કી કર્યું કે અલાઉદ્દીન ખિલજીએ રુદ્ર મહાલયને ખંડિત કર્યો છે અને હવે કંકાવટી ઉપર પણ ત્રાટકશે। આપણે સૌ સામનો નહીં કરી શકીએ, મૂર્તિ પૂજાનો વિરોધી છે એટલે મંદિરનો ધ્વંસ કરે છે। કંકાવટીમાં દરેક જ્ઞાતિના દેવી દેવતાઓના મંદિરો હતા। આ બધા મંદિરોની રક્ષા આપણે નહીં કરી શકીએ, પરંતુ મૂર્તિઓને આપણે બચાવી લઈએ। કોઈએ પૂછ્યું શું કરવું પડે? એના માટે કંકાવટી નગરીના તમામ મંદિરોની મૂર્તિઓને આપણે આ પ્રાચીન વાવમાં પધરાવી દઈએ।
મંદિરને આપણે નહીં બચાવી શકીએ, પણ મૂર્તિઓ તો જરૂર બચી જશે. સર્વાનુમતે આ નિર્ણય વધાવી લેવામાં આવ્યો. કંકાવટી નગરીના તમામ મંદિરોની મૂર્તિઓને વાવમાં પધરાવી દેવામાં આવી. ત્યારબાદ અલાઉદ્દીન ખિલજીની સેનાએ નુસરત ખાન સુબાની આગેવાની આક્રમણ થયું. હજારો હિન્દુઓના કતલ થયા. ધર્મ પરિવર્તનનો ખેલ ખેલાણો, બેન દીકરીઓની ઇજ્જત લૂંટાણી, તમામ મંદિરોને ધ્વંસ કરી સેના નીકળી ગઈ. ત્યારબાદ ઘણા વર્ષો પછી જે બચી ગયા હતા એ લોકોએ વાવમાં પધરાવેલી આ બધી મૂર્તિઓને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ કોઈ ગામના ડાયા માણસે કીધું કે હવે આ બધી મૂર્તિઓ કાઢીએ, આટલું બધા મંદિરો ન બનાવાય. હજુ છતાં પણ જે લોકો છે તે ગમે ત્યારે મંદિરનો ધ્વંસ થઈ શકે છે. તો શું કરવું કે આ તમામ મૂર્તિઓને સમૂહની એક નવી મૂર્તિ બનાવો અને વાવના કાંઠે એક નાનકડું મંદિર બનાવી આ મૂર્તિની પ્રતિષ્ઠા કરાવો. આ મૂર્તિ સમૂહની મૂર્તિ હોવાથી સમૂહ માતા નામ રાખી તેની પૂજા કરવામાં આવે. ત્યારબાદ વાવના કાંઠે એક નાનકડું મંદિર બનાવી મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી અને સમૂહ માતા નામ રાખવામાં આવ્યું. કાળક્રમે સમૂહ શબ્દનો અપભ્રંશ થવાથી સમૂર શબ્દ અસ્તિત્વમાં આવ્યો. આજે એ સમૂર માતા તરીકે આ પંથકમાં ઘણા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે. સમૂહમાંથી સમૂર, કંકાવટીમાંથી કાકર અને કાકર શબ્દ પરથી કાંકરેજ શબ્દ અસ્તિત્વમાં આવ્યો. મિત્રો, આજે એ જ કાકર ગામ છે જે માતાજી આદ્ય શક્તિ આરતીમાં કંકાવટી નગરી તરીકે ઉલ્લેખ થાય છે. તો મિત્રો, આ હતી એક કંકાવટી નગરીની એક સુંદર ઇતિહાસ. તો હવે આપણે મળીશું એક નવા ઇતિહાસ સાથે, નવી વાર્તા સાથે, નવી કહાની સાથે. તો મિત્રો, તમને જો આવી વાર્તા અમારી પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રોને વિડીયો શેર કરી અને અમારું પ્રોત્સાહન વધારજો.